કચ્છના માધાપર ગામે આશરે 4 દાયકા બાદ આધ્યાત્મિકતાનો અનેરો અવસર આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુના મુખારવિંદે રામકથાનો પ્રારંભ થયો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે માધાપરની ધરતી પર છેલ્લે વર્ષ 1982માં પૂજ્ય બાપુની કથા યોજાઈ હતી. હવે 44 વર્ષના લાંબા પ્રતીક્ષા કાળ બાદ ફરી એકવાર આ પાવન અવસર પ્રાપ્ત થતા ગ્રામજનો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂજ્ય બાપુની કચ્છ જિલ્લામાં આ 36મી રામકથા બની રહેશે. આ ધાર્મિક મહોત્સવના મુખ્ય મનોરથી અને દાતા ધીરેશ મનજીત બાસિયા તથા તેમના પરિવારના માર્ગદર્શન હેઠળ કથાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કથાના શ્રવણ માટે ભુવન ખેતર ગોરસિયા ફાર્મ ગ્રીન સોસાયટી ખાતે એક વિશાળ મંડપ ઉભો કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 50,000 જેટલા શ્રદ્ધાળુઓ એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત દૂર દૂરથી આવતા ભક્તો માટે અદ્યતન અને વિશાળ ભોજનાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આજે ભવ્ય પોથયાત્રા નીકળ્યા બાદ વ્યાસપીઠ પરથી રામકથાનું રસપાન શરૂ થયું હતું. આ ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે કથા સમિતિના સભ્યો રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.